નમસ્કાર મિત્રો, હું શ્રી સોલંકી, ગામ સોનેત, તાલુકો સુઈગામ. આજે તમારી વચ્ચે આવવાનું કારણ ખાસ છે, તમે સાંભળજો. આજે તારીખ 3/1/2026ના રોજ સરકાર દ્વારા સ્કોલરશીપ માટે NMSSની પરીક્ષા લેવામાં આવી. સોઈગામ તાલુકાના તમામ ગામોમાંથી બાળકો પરીક્ષા સોઈગામ તેનું સેન્ટર હતું અને ત્યાં આપવામાં આવી. સોઈગામ કેપી ત્રિવેદી સ્કૂલ રબારીવાસ ત્યાંનું સેન્ટર હતું. તે પરીક્ષાની અંદર મારી બેબલી જયશ્રી એ પણ ભાગ લીધો હતો. પરીક્ષા આપ્યા પછી ઘરે આવીને તેના દ્વારા જણાવવામાં આવ્યું કે પપ્પા, સ્કૂલની અંદર બહુ જ ચીટિંગ કરવામાં આવ્યું. પહેલાં સ્કૂલની અંદર એક બેન આવે છે, એના પાસે એક શિક્ષક આવે છે. એટલે શું વસ્તુ બની હું બીબલીને કહીશ કે બેટા તું કે તારે જે તારી નજરની સામે જે જોયું છે તું વાત કર. એમને બોલ ને બને. નમસ્કાર મિત્રો, મારું નામ સોલંકી જયશ્રીબેન ચમનભાઈ છે. આજ રોજ સુઈગામ તાલુકામાં NMSની પરીક્ષા હોવાથી હું પરીક્ષા આપવા ગઈ હતી. ત્યાં એક 12 વાગે પેપર ચાલુ થયું હતું. અડધા કલાક પછી એક બેન આવ્યા. બેને એક છોકરાને લખવડાવ્યું. પછી થોડી વાર પછી એક સાહેબ આવ્યા. તેમનું પેટ બહુ મોટું હતું અને તે ઝાડા હતા અને તેમણે 5 વિદ્યાર્થીઓને પેપર લખવડાવ્યું. અને અમારા રૂમમાં જે વર્ગ શિક્ષક હતા તેમને અમે કહ્યું કે તમે ચમ અહીંયા લખાવ્યું, તો એ બેન ચૂપ થઈ જાઓ. એટલે મિત્રો, તમે સાંભળી શકો છો કે કેપી ત્રિવેદી સ્કૂલની અંદર આજની વસ્તુને આની પહેલાં પણ મને જાણવા મળ્યું હતું, પણ પ્રૂફ એવિડન્સ કોઈ મારી સાથે નહોતું. કેમ કે બાળકો કહેતા ખોટું તેમ આજે મને બીબલી મારી 12-13 વર્ષની છે, એની નજરની સામે જોયું છે. એટલે જો તમારું બાળક ભણતો ને તમે ખૂબ મોટી આશાએ આપણું બાળક મૂકતા કે આપણું બાળક પરીક્ષા સિલેક્ટ થાય અને પાસ થાય અને આપણે પણ સ્કોલરશીપ માફ થાય તો આપણું બાળક આગળ ભણી શકે. પણ આ અત્યારે ભ્રષ્ટ સરકાર ભાજપ દ્વારા તમામ ભરતીઓમાં તો વિદ્યાર્થીઓ સાથે મોટું ચીટિંગ અને વિશ્વાસઘાત થઈ રહ્યો છે. પણ અત્યારે જે શિક્ષકો એમના વિદ્યાર્થીઓ સાથે જો ચીટિંગ કરી અને હોશિયાર વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરતા હોય, આનાથી કોઈ દુઃખ ના હોઈ શકે. હું આશા રાખું છું, વિનંતી કરું છું કે સોઈગામ TPOને કે આવી સ્કૂલની અંદર તમે જે સેન્ટર આપો, સ્કૂલમાં સેન્ટર ના આપવું જોઈએ અને જે સ્કૂલની અંદર સંચાલક છે એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને DDOની સાથે આ મીડિયાના માધ્યમથી કહું છું કે આવા જે ફ્રોડ થઈ રહ્યો છે, આવા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે, એમને કાયદેસર કાર્યવાહી કરીને આવી સ્કૂલ ઉપર, આવી જે ખોટી સ્કૂલો છે અને જે ખોટું કરાવે એ સ્કૂલ ઉપર કાયમ માટે બેન્ડ મારવું પડે અને આવા મને લોક મારવો પડે. કેમ કે આવનારા ભવિષ્ય જો અત્યારે 10-10 અને 12-12 વર્ષના બાળકો, તો આના પહેલાં પણ નવોદયની પરીક્ષા હતી ત્યારે પણ બાળકો દ્વારા જાણવા મળ્યું હતું કે આ સ્કૂલની અંદર લખાવવામાં આવે છે. ત્યારે પણ ગેટની આગળ જ કીધું કે આ ખોટું થઈ રહ્યું છે. અત્યારે બીબલી મોટી છે, સમજે છે અને અત્યારે લખી અને રીતસર કહી દીધું કે આ વસ્તુ બની છે. તો આપણે આગળ શું આશા રાખીએ છીએ? હોશિયાર બાળક છે એમને તો કોઈ આશા પાસ થવાની કોઈ શક્યતા નથી. પણ જે આ ખોટા એક વર્ગની અંદર 6 બાળકોને લખાવવામાં આવતું હોય તો બેટા કયો બ્લોક નંબર હતો તારે? બ્લોક નંબર 3 ને 30 વિદ્યાર્થીઓ હતા. કેપી ત્રિવેદી સ્કૂલની અંદર બ્લોક નંબર 3 જે નીચે જ આવેલો હશે અને 30 વિદ્યાર્થીઓ જે ભાગ લીધો હતો. હું સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશ કે કેપી ત્રિવેદી સ્કૂલની બ્લોક નંબર 3ની અંદર કયા ગામના કેટલા વિદ્યાર્થીઓ હતા અને કેટલા લખાવ્યું અને પ્રૂફ એવિડન્સ સાથે TPOને લેખિતમાં અરજી આપીશ. અને આવી સ્કૂલની અંદર કાયદેસરની કાર્યવાહી કરવા અને કોણે લેખિતમાં પેપર સોલ્વ કરાવ્યું એના સામે કાર્યવાહી કરી અને આવા લોકોને સસ્પેન્ડ કરી અને ભવિષ્યમાં આવો ગુનાહ જે એમની સાથે જે ધોખા અને ચીટિંગ થઈ રહ્યું આવી વસ્તુ ના બને. આશા રાખું છું કે આગલા સમયમાં આવી વસ્તુ ના બને, બાળકો સાથે ભેદભાવ ના રાખવામાં આવે અને હોશિયાર બાળક ના રહી જાય. અને આવી ભ્રષ્ટ સરકારને વિનંતી કરું છું કે હર્ષ સંઘવી અને જે શિક્ષણ મંત્રી એમને કહું છું કે મહેરબાની કરી આવા શિક્ષકોને ઘર ભેગા કરો. કેમ કે આવનારા ભવિષ્યમાં 12-12 વર્ષના બાળકો જો આવું નજરની સામે જો એમના મન ઉપર અસર પડે. અત્યારે છે બીબલી ઢીલી પડી કે પપ્પા અમે કઈ રીતે પાસ થઈ શકીએ? કે જો સત્ય જે હોશિયાર બાળકને લખવાને જે વર્ગ શિક્ષકો હોય કે જેમના રાખેલા માણસો હોય એના દ્વારા જો લખાવવામાં આવતું હોય તો એક પ્રશ્ન એ સવાલ થાય કે આની સુરક્ષા કઈ રીતે તમે કહો? તો જો એક બાજુ પરીક્ષા લેવાની, પરીક્ષાની અંદર જો બાળકોને કોઈ બહારનો કર્મચારી લખાતો તો પહેલો પ્રશ્ન એ થાય કે આની સિક્યુરિટી શું? કોઈ સિક્યુરિટી અમે પણ પ્રશ્ન થવો પડે કે તમે ગેટની અંદર કોઈ વાલીની અંદર એન્ટ્રી થવા જતા નથી.
અને બીજા નંબરમાં તો આની અંદર જે એન્ટર થઈને લોકો લખે, બીજા વિદ્યાર્થીઓને લખાવે છે, આનાથી કોઈ દુઃખદ ના હોઈ શકે સોયગમ માટે. એટલે આશા રાખો છો કે આવી સ્કૂલોમાં કાર્યવાહી કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓને જે કર્મચારી દ્વારા જે લખાવવામાં આવા કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે. હું આ બાબતમાં જરૂર પડશે ડીડીઓ અને ટીપીઓને લિખિતમાં જાણ કરવાનો છે એવિડન્સ સાથે. એટલે વિદ્યાર્થીઓ સાથે લઈ કે 10 વિદ્યાર્થીઓને જે લોકો અમને જોયો છે એમને સાથે લઈને રજૂઆત કરવાનો છું. એટલે મહેરબાની કરીને ટીપીઓ સાહેબને કહું છું કે આનો યોગ્ય તપાસ કરે અને આવું કૌભાંડ ના બને એવી આશા સાથે. અસ્તુ. જય ભીમ, જય ભારત.